નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજરાત પ્રોહિબિશન એક્ટ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તારીખ 20મી ફેબ્રુઆરી 2026ના રોજ પશ્ચિમ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના વડવાલા ગામ ખાતે સર્વે નંબર 39માં પ્રોહિબિશન કટિંગ રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસ સ્ટેશનની હદમાં કરવામાં આવી છે. રેડ દરમિયાન પોલીસે કુલ 56,088 ઇંગ્લિશ દારૂની બોટલો કબજે કરી હતી, જેની અંદાજિત કિંમત ₹4,85,270 થાય છે. કાર્યવાહી દરમિયાન વાહનો અને મુદ્દામાલ કબજે: ટાટા ટ્રક 2, ટાટા મિની ટ્રક 3, મહિન્દ્રા પિકઅપ 1, મોબાઈલ ફોન 2, તાડપત્રી 1, કુલ મુદ્દામાલ ₹5,09,06,270. 2 આરોપીઓને ઝડપી પાડીને પદ્ધર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યા. જસરામ જાગા ભરવાડ, વિશાલ બિરેન કર્માકમ. આ ઉપરાંત કુલ 23 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે IMFLના રિસીવર તરીકે કાર્ય કરતા લિસ્ટેડ બુટલેગરો અને હરિયાણાથી દારૂ સપ્લાય કરનાર આરોપીઓનો સમાવેશ થાય છે. વાહનોના માલિકો અને ડ્રાઈવરો તેમજ 9 ગણના 5 નોકરો પણ વોન્ટેડ છે. આ ગુનામાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65AE, 8183, 98, 116B તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 111(2)B, 111(3)(4), 238 મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર સફળ કાર્યવાહી SV ગલચર PSI SMCના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.